તો હાલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો વિડીયો ચાલુ કરીએ પહેલાં મારું નામ શ્રદ્ધા છે અને મેં 4 મહિનાની અંદર 22 કિલો વજન ઘટાડ્યો ને એના વિશે હું તમને કહું છું, ડાયટ વિશે, કે તમે ઘરનું જમીને વગર પાવડરે કે વગર દવાએ પણ સારો એવો વજન ઘટાડી શકો છો, એ પણ આરામથી. બરાબર છે? પણ વજન ઘટાડવા માટે ઉતાવળ ના કરવી જોઈએ, કેમ કે જેમ વજન વધતા પણ વાર લાગે ને એવી રીતના વજનને ઘટતા પણ થોડોક ટાઈમ લાગે. કેમ કે આપણે 20-25 કિલો છે ને વર્ષ દોઢ વર્ષની અંદર વધાર્યું હોય ને આપણે એ જ 20-25 કિલો ઉતારવા માટે 1 કે 2 મહિનાનો ટાઈમ જોઈએ, તે પોસિબલ નથી. એટલા માટે તમારે થોડોક તો કહેવાય ને કે ધીરજ તો રાખવી જ પડશે. ધીરજના ફળ મીઠા હોય. તો એ રીતના તમે વજન ઘટાડશો તો તમારો છે ને વજન પણ સારો ઘટશે અને કહેવાય ને કે લોંગ ટાઈમ સુધી તમારો વજન મેન્ટેન પણ રહેશે. ઓછા સમયમાં વધારે વજન ઘટાડશો ને તો એ પાછો તમારો વધારે વજન વધશે. એટલા માટે તો હંમેશા વજન ઘટાડવા માટે ધીરજ રાખવી જોઈએ અને મહિનાની અંદર 3 થી 4 કિલો વજન ઉતરે ને એ રીતના ટ્રાય કરવી જોઈએ. કોઈ પણ કાંઈ કે કંઈ પણ નવું માર્કેટની અંદર આવે કે વિડીયોમાં આવે છતાં તમે આ રીતના કરશો ને એટલે તમારો વજન પણ સરસ એવો ઘટશે અને લાંબા સમય સુધી મેન્ટેન રહેશે. બરાબર? તો આગળના વિડીયોમાં મેં છે ને પહેલા દિવસનો વિડીયો તમારી સાથે શેર કર્યો હતો. બરાબર છે? પહેલો ડાયટ હતો ને મેં તમારી સાથે શેર કર્યો હતો અને બીજા ડાયટ જોવા માટે તમને કોમેન્ટ કરવાનું કીધું હતું. તો ઘણા બધાની એવી કોમેન્ટ છે કે શેર વિડીયો કરજો, શેર એ બીજો ડાયટ છે ને તમારો શેર કરજો. બરાબર છે? તો પહેલો જે ડાયટ હતો ને 10 દિવસનો હતો, એટલે ઓપ્શનમાં જે એક નંબર છે ને એ પહેલા દિવસે અને બીજો નંબર છે ને બીજા દિવસે, એવી રીતના આખી રીતના લિસ્ટ હતું, એ રીતના ખાવાનું હતું. બરાબર છે? આ જે વિડીયો છે ને એની અંદર પણ હું તમને એ બધું શેર કરી દઈશ ફોટો સહિત સાથે, કઈ રીતના કરવાનું છે ને તે. બરાબર છે? અને પહેલો જે ચાર્ટ હતો ને એ 10 દિવસ દરમિયાન મારો 2 કિલો વજન ઘટ્યો હતો 10 દિવસની અંદર. બરાબર છે? અને આ જે ચાર્ટ છે ને એમાં મારો છે ને 3 કિલો વજન ઘટ્યો હતો. આ પણ મને છે ને 10 દિવસનો આપ્યો તો ચાર્ટ. બરાબર છે? તો 10 દિવસની અંદર મારો છે ને 3 કિલો જેવો વજન ઘટ્યો હતો આ ચાર્ટને કરવાથી. અને આ ચાર્ટની અંદર શું શું આપેલું છે એ પણ તમને કહું અને એની જગ્યાએ મેં શું ખાધું હતું ને એ પણ હું તમને જણાવું. બરાબર? આજ તો બીજો ચાર્ટમાં મારે કેવું હતું કે સવારે ઉઠીને છે ને 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવાનું હતું અને એની સાથે 1 ચમચી જેટલી અળસી ખાવાની હતી. શેકેલી અળસી જે આપણે મુખવાસ બનાવીએ ને એ ખાવાની હતી. બરાબર? એ તો હું રેગ્યુલર લેતી 10 દિવસ, કેમ કે અળસી તો જો કે આપણને મુખવાસમાં ખાતા હોય એટલે ભાવે જ તે. પછી 10 મિનિટ પછી 3 પલાળેલી બદામ અને 3 છે ને કાળી દ્રાક્ષ લેવાની હતી. પાણી પી લઈએ ને અળસી ખાઈ લઈએ ને એના 10 મિનિટ પછી. આ જે હું રેગ્યુલર ફોલો કરતી. બરાબર? પછી નાસ્તાની અંદર શું હતું? તો નાસ્તાની અંદર છે ને સવારમાં 2 ખાખરા અને 1 કપ દૂધ હતું મોળું. તો મોળું તો આપણને કંઈ ભાવે નહીં. આમ પણ મને છે ને દૂધથી બહુ એલર્જી, એટલે અમે ક્યારેય દૂધ પીધું નહોતું અને આદત પણ નથી ખાવા સાથે દૂધ પીવાની. તો છે ને બહુ ઓકવર્ડ લાગે એટલે ભાવે નહીં દૂધ. તો હું શું કરતી, 2 ખાખરા અને જે રેગ્યુલર જે દહીં ખાતી ને એ હું દહીં લેતી. બરાબર? અને બીજા દિવસે છે ને 1 વાટકી કઠોળ લેવાનું હતું. તો કઠોળની અંદર તમે છે ને બાફેલું પણ લઈ શકો અને ફણગાવેલું હોય ને તો એ પણ લઈ શકો, પણ 1 વાટકી જેટલું કઠોળ ખાવાનું છે અને એને પણ ચાવીને ખાવાનું છે. બરાબર છે? અને એની સાથે પણ તમે દહીં લઈ શકો છો અડધી વાટકી જેટલું. તો ચાલો, મોળું જેને લોકોને દૂધ ભાવતું એ લોકો દૂધ લઈ શકે છે. પછી સવારે મારે છે ને 10 વાગ્યાના ટાઈમમાં 1 ગ્લાસ પાણી પીવાનું હતું અને એની સાથે 1 ચમચી પમ્પકિન સીડ્સ ખાવાના હતા. જે આપણે ગ્રીન કલરના કોળાના બીજ આવે ને એ લેવાના છે. એટલે તમારું એની અંદર પણ સારું એવું ફાઈબર હોય છે જે આપણને લોંગ ટાઈમ સુધી ભૂખ નથી લાગતું. તો એ મારે 10 વાગે લેવાનું હતું, જે હું રેગ્યુલર લેતી. અને સાચું કહું ને તો એ ચાર્ટ દરમિયાન મેં પહેલી વખત પમ્પકિન સીડ્સ ખાધા હતા. જ્યારે લીધા ને ત્યારે હાથમાં લીધા ને ત્યારે મને એવું થયું કે ભાવશે કે નહીં ભાવે, પણ જ્યારે ટેસ્ટ કર્યા ને તો નોર્મલી આપણે ડ્રાયફ્રૂટ ખાતા હોય ને એના જેવો ટેસ્ટ લાગતો હતો. એટલે મજા આવી, વાંધો ન આવ્યો અને ભાવશે તે. અને સસ્તા પણ પડશે, મતલબ 60 રૂપિયાના 100 ગ્રામ આવે છે તો તમારે 10 દિવસ આરામથી નીકળી જશે એ પમ્પકિન સીડ્સની અંદર. અને એ તમને ડ્રાયફ્રૂટવાળાને ત્યાં પણ મળી રહેશે અને કરિયાણાવાળાને પણ ત્યાં મળી રહેશે. પછી બપોરના ટાઈમમાં જમવામાં હતું મારે, એક દિવસ હતું 2 રોટલી, દૂધી, તુરિયો, દૂધી છે, તુરિયા છે, ગલકાનું શાક હતું
પાલક છે ભાજી એ બધું રોટલી સાથે હતું, અને 1 વાટકી દહીં હતું, અને સાથે આપણે સલાડ લઈએ ને તે, બરોબર છે. બીજા કોઈ શાક નહોતા લેવાના 10 દિવસની અંદર, 1 દિવસ એ લેવાનું હતું, અને બીજા દિવસે મારે વેજીટેબલ ખીચડી હતી પ્લસ 1 વાટકી, અને 1 વાટકી મારે છે ને દહીંનું સલાડ લેવાનું હતું, મતલબ દહીં અને સલાડ લેવાનું હતું, અને સાથે વેજીટેબલ જે આપણે ખીચડી બનાવીએ છીએ આપણે વઘારેલી ખીચડી એ લેવાની હતી. તો 1 દિવસ રોટલી અને 1 દિવસ વઘારેલી ખીચડી હતી બપોરના ટાઈમમાં. પછી 2 વાગ્યાના ટાઈમમાં મારે હતું 1 ગ્લાસ પાણી લેવાનું અને 2 દાણા મરીના લેવાના હતા, બરાબર છે. તો એ પણ હું કન્ટિન્યુ કરતી. સાંજે 5 વાગ્યાના ટાઈમમાં ગ્રીન ટી પીવાની હતી, અને 1 વાટકો મમરા ખાવાના હતા. નોર્મલી જે તમે થોડાક એવા હળદર મીઠાવાળા વઘારેલા મમરા હોય ને તો એ લઈ શકો, ચેવડો નથી લેવાનો, એની અંદર ઘણું તેલ આવેલું હોય છે, આપણે પૌવા અને ભૂંગળા ને બધું નાખ્યું હોય ને એટલે, તો તમે વઘારેલા મમરા લઈ શકો છો, બરાબર. સાંજે જમવાના ટાઈમે તો 1 દિવસ મારે છે ને રવાના ઉત્તપમ લેવાના હતા 2, 10 મિનિટ રવાના ઉત્તપમ લેવાના હતા 2. એની સાથે તમે દહીં લઈ શકો કે ચટણી લઈ શકો કે છાશ પણ લઈ શકો, બરાબર છે. અને બીજા દિવસે મારે છે ને ઓટ્સ અને દૂધ લેવાનું હતું, મોળું દૂધ જ લેવાનું હતું, એટલે એ મને છે ને થોડુંક બેસતું નહોતું અને મને ભાવતું પણ નહોતું, એટલે મેં છે ને એની જગ્યાએ ઓટ્સની ખીચડી કરી નાખી, બરાબર. સાદી એકદમ ઓછા તેલની અંદર ને બધું વેજીટેબલને એવું એડ કરી, અને તમે ઓટ્સની ખીચડી પણ કરી શકો, ઓટ્સનું પુડલું પણ કરી શકો, આપણે જે રવાનું ઉત્તપમ કરીએ ને એવી રીતના ઓટ્સનું પણ કરી શકો, બરાબર. તમને અનુકૂળ લાગે એ રીતના તમારે કરવાનું. અને પછી મારે છે ને 10 મિનિટ પછી મને છે ને દૂધ લખ્યું હતું અહીંયા હળદરવાળું, જે મેં નહોતું લીધું, કેમ કે છે ને આપણે ઉત્તપમની સાથે દહીં કે છાશ ને એવું ખાઈએ તો 10 મિનિટની અંદર કંઈ પચી ન જાય, તો વિરુદ્ધ આહાર જેવું થઈ જાય, એટલે મેં અહીંયા જે દૂધ હતું ને એ સ્કીપ કર્યું હતું, બરાબર છે. પછી સુવા ટાઈમે મારે છે ને 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું હતું, અને એની સાથે છે ને 1 ચમચી હળદી પાવડર લેવાનો હતો, જે હું ઝંડુનો તમને કહું છું ને, મેડિકલની અંદર તમે જાશો ને એટલે તમને ઝંડુનો હળદી પાવડર કહેશો ને એટલે મળી જશે, અને જેનો સ્વાદ છે ને એકદમ તુરા જેવો હોય છે, કડવો કે એવો નથી હોતો, એટલે તમને પીવામાં વાંધો નથી આવતો. તમે નોર્મલી ચમચી તરીકે બી પી શકો, નહીંતર પાણીની અંદર મિક્સ કરી દેવાનું અને પછી પાણી પી જવાનું, એ તમને વધારે ઇઝી રહેશે, કેમ કે કદાચ પેલો પાવડર હોય ને એ ઉડે ને ગળાની અંદર બેસી જાય ને ઉધરસ કે એવું થઈ જાય, ગળું બળે ને એવું થાય પ્રોબ્લેમ, તેના કરતાં છે ને તમારે પાણીની અંદર મિક્સ કરી દેવાનું અને પછી લઈ લેવાનું, બરાબર છે. અને પછી છે ને એટલું હતું, એટલે આપણો ડાયટ આપણો 10 દિવસનો પૂરો થઈ ગયો. અને પછી મારે છે ને અડધી કલાક ચાલવાનું હતું, એ જે ડાયટ દરમિયાન બીજો ડાયટ હતો ને એમાં મારે અડધી કલાક ચાલવાનું હતું, 12 સૂર્ય નમસ્કાર કરવાના હતા, 100 કપાલભાતી કરવાના હતા, અને 50 સાયકલિંગ કરવાની હતી. તો સાયકલિંગ કેમ કે આપણે સૂઈ જવાનું જમીન પર, અને આપણે કેમ પગ આમાં ફેરવતા હોય સૂતા સૂતા, એવી રીતના 50 વખત કરવાના, 50 વખત આગળ અને 50 વખત પાછળ. એનાથી જે આ હિપ્સનો ભાગ છે ને એ ઓછો થશે તમારો એ સાયકલ કરવાથી, બરાબર છે. તો કોઈ જીમમાં જતા હોય કે ન જતા હોય, પણ તમે ઘરે પણ સાયકલિંગ એ રીતના કરી શકો છો, એનાથી પણ ફાયદો થશે. હવે મને અહીંયા છે ને ચાલવાનું કીધું હતું, તો ચાલવાનું 45 મિનિટ ચાલતી. સૂર્ય નમસ્કાર મને છે ને 12 વખત કીધા હતા, તો હું 21 વખત કરતી. અને કપાલભાતી મને છે ને 100 ટાઈમ કરવાનું કીધું હતું, એ મેં આગળ જેમ કીધું ને એમ 500 ટાઈમ હું કરતી કપાલભાતી, બરોબર છે. અને સાયકલિંગ જે નોર્મલી 50 વખત તો માંડ થશે શરૂઆતમાં, પછી તમે ધીમે ધીમે વધારશો ને તો ચાલશે. તો આ મેં થોડી કસરતની અંદર ચેન્જીસ કર્યા હતા ને એ હતા, બરોબર. તો આ હતો આપણો બીજો ડાયટ ચાર્ટ, જેના ફોટા હું તમને તમારી સાથે શેર કરીશ, એટલે એવું લાગે નહીં કે દીદી એનું કહે છે કે બીજાનું જ કહે છે. અને આમનું એડ્રેસ પણ મેં આપી દીધું છે સહયોગવાળાનું, અમને બહુ સારું રિઝલ્ટ છે એમનું. તો તમે જો તમને બીજી કંઈક તકલીફ હોય, પર્સનલી તમારે ડાયટ લેવો હોય, તો તમે આની સાથે વાત કરી અને ડાયટ લઈ શકો છો. અને મેં ડાયટ લીધો હતો એ મેમનું નામ છે નિધિ મેમ, કેમ કે મને પર્સનલી નિધિ મેમનો ડાયટ વધારે ગમે છે, અને હું મારા જે પણ કંઈ હોય સગા કે રિલેટિવ બધાને ખબર હશે મેં નિધિ મેમનો જ સજેશન કરેલું હશે તમને કે નિધિ મેમ પાસે તમે જાજો, અને પર્સનલી વધારે ગમે એટલે. તો તમે એમની પાસેથી કંઈ બી તમને પ્રોબ્લેમ હોય તો પૂછીને તમે લઈ શકો છો ડાયટ, બરાબર. એના માટે તમારે ફીસ આપવાની રહેશે, અને આ મેં જે જણાવ્યું તે ફ્રીમાં છે. તો જો મિત્રો આ હું તમને ફોટો હમણાં શેર કરી દઉં,
તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, પર્સનલી સેવ કરી રાખજો વિડીયો, કેમ કે તમને આગળ જતાં કામ લાગે. અને જો આમાં છે ને એવી કોઈ વસ્તુ નથી જે નડતરરૂપ થાય, જે ડાયાબિટીસવાળાને ન ખવાય કે જે બીજા કોઈ પેશન્ટ હોય એને ન ખવાય એવું તો નથી. તો તમે આરામથી કરી શકો છો, બરાબર છે. પ્લસ એ કે તમે ચેક પણ કરી શકો છો કે આ ડાયટથી તમારો કેટલો વજન ઘટે છે, બરાબર. આ 10 દિવસનો ડાયટ છે તો તમે જરૂરથી ફોલો કરજો. અને હજી મારી પાસે આવા 4 ડાયટ બીજા પણ છે, હું તમારા ધીમે ધીમે થોડા ટાઈમની અંદર તમારી સાથે શેર કરતી રહીશ. તો મળીશું નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.